લ્યો નાસ્તો ચાલુ હોટલ ખાવાના ટાણે વધારે સેવડો જ છે 10 રૂપિયા ને એમાં કઈ બસ થોડું યાકનો રોટલો ખાઓ કાય અટાણા ખાઈ કહેતી ઈસકવાની મજા જ અલગ છે તુણી તો ફેર સડે તો કઈ ઈસકો એ થોડીક વાર માં નો સડે જાજી ઘડી એટલે ગળલી રાત આ લાઈટ આવી જો નક અમાર શૂટિંગ નો ઉતરો થોડું લાઈટ પનોતી છે રામ રામ સીતારામ બધાય દૈરાની કી હે બધાય મજામાં સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધીશ કી હે બધાને મજામાં ને અમે આજ આ ચેનલ માં હે ને હિન્દી અમારો બ્લોગ બનાવવા તો હતા એક બ્લોગ અમારો હતો હિન્દી બ્લોગ નો પણ પછી અમને વિચાર થયો કે હિન્દી માં બધાયનું જામે ઈને એક કાનોન વિજય ની ઈ આવે હું અનિલ આવે પછી બીજાની તમારે હિન્દી આવડે ની તમારે 4 જણામાં એટલે અમારે હિન્દી અમે બધાયના લઈ હગીએ એવું કઈ ઘણાય બધાય આવે ઈ તો હિન્દી વાળા આવે ખરી પણ પાછો એટલો ટાઈમ ને અમુક ને ઓલું બધું જોઈએ આમાં હા તો આમાં હે ને હમણી એઆર લાઈફ શોર્ટ બ્લોગ જ આવી વધે વધે નામાં હે ને 10 મિનિટના બ્લોગો આવી હે બ્લોગ તમારે જોવા હોય ને તો એઆર લાઈફ ચેનલ હે YouTube માં ઈ બીજું ચેનલ હે અમારું આ હમણાં જ ચાલુ કર્યું આજથી પહેલો બ્લોગ અમારો આ હે આ શોર્ટ બ્લોગ માં કાઈ હા ત્યાંથી અમે શરૂઆત કરી આ ચેનલ માં હા જરાક સપોર્ટ કરજો તો ઓલું સબસ્ક્રાઇબ કરજો હા ઓલું ચેનલ જો જેટલું ઉપડું એટલું આ ઉપડે જાય હા માતાજીની દયા તમારા માને ઘેર આવ્યા હતા ત્યાંથી અમે આજ ચાલુ કર્યો આ પહેલો બ્લોગ અમારો અમે હે ને આ મારી ફૂઈ ને હે રાણી ફૂઈ નામ હતું ને એ મારા પપ્પાને કાકો હે એટલે કાનો આતો જ થાય ને મારા તાતા જ થાય નાના ઉતા 8 વર્ષના નોપ થઈ ગયા એનું નામ રાણી હતું ને મારું નામ પાછું રાણી જ છે તે અમે એના આશીર્વાદ લે નવા બ્લોગનું સ્ટાર્ટ કરીએ ચેનલ ઉપડે જાય એવું કરજો ને સારા બ્લોગો બને જો કે એ તો સારા જ બને અમારી મિનત હોય એટલી પણ ઉપડે જાય એવું કરજો ને આ બ્લોગ 10 મિનિટના વધે ન હે બાકી એનાથી આગળ તો હે જ નહીં શોર્ટી આમાં શોર્ટ વિડીયો આવી છે ને બ્લોગ આવી છે પણ 10 મિનિટના લાંબા બ્લોગ તો આપણી ઓલા ચેનલમાં મૂકીએ ઈ જ કાયમના ડેઈલી બ્લોગ ઈ જ આવી છે જો કે ટોટલ 2 ચેનલ છે હા ને આમાં કારક કદાચ ગેપી પડશે બાકી એમાં તો લગભગ ગેપ જો કે નો જ પડે કોઈ કામમાં કે વધારે હોય તો જ પડે હું એકલો રહ્યો હા એડિટિંગમાં અનિલ એકલો રહ્યો પાછી નોકરીનું હોય એટલે હમણાં તો બને જાય ગેપ નથી પડતો પછી ગેપ લગભગ તો એમાં નહીં પડે પણ કદાચ પડી જાય આમાં પડે પણ એમાં તો અમે જો કે નહીં પડવા દઈએ પણ આ નાના બ્લોગ હોય હા આ નાના બ્લોગ જોવાની મજા આવી છે જોવાની મજા આવે 10 મિનિટના બ્લોગ હોય વધે ને વધારે જીણ હાવ મજા આવતી એ તો મોટા બ્લોગ જોવાના જ છે મોટા બ્લોગ જોવે જો કે ઈ ગમતા હોય તો જોવાના જ છે બધાય તમે જો કે ઓલા બ્લોગમાં જોયું જો હે કે હું બોખીરે રોકાવાના આવતી હોય આ મારી મમ્મીનું ઘર હે મારી માન બોખીરે હે અમે ઉદ્યોગમાં રહીએ એ લગભગ ઓલા બ્લોગમાં બધાને ખબર જ હોય જોતા તો હું પાછું કહેતા તો અમે આજ બોખીરે આવ્યા ને મારી મમ્મીને હે ને બોખીરે રહીએ હું દીકરી બોખીરાની હે ને હારે ઉદ્યોગમાં હે આગળી આવ થોડીક વારમાં એની દેખાડ હું એ રાંધે ને પાછું એવું હે કે રોહડામાં લાઈટ ને એટલે ત્યાં કઈ દેખાતું ને આજે જ આવ્યા હતા જીબી વાળા ને હમુ કરવા હા આગળી જીબી વાળા આવ્યા હતા પણ થયું નહીં હોય તે પાછા વયા ગાતી એવું કાર આવે છે પ્રોબ્લેમ કાક ગમે કદાચ કાપી મૂક્યો હોય તો 1 વાગે આવે લગભગ 1-2 વાગે તો લાઈટ આવે જાહે આ વાઈલ છે જૂનવાડી હા આ નારિયેળ છે જો આમાં નારિયેળ નેતા આવતા હા એ નારિયેળ નેતા આવતા આ વાઈલ છે બહુ જૂનવાડી મશીન ની હો આખું પહેલા આ કોઈ મકાનો કે ઉતાની બધું ખેતરો જોતા ને બધું ગમે ને નકર ખાલી હે જગ્યા જોતી ને આ વાઈમાંથી આખાઈમાં પાણી જાતું આ બહુ જૂનવાણી વાઈલ છે હા બ્લોકો ને જાણતા પડેગા એ બધા ખેતર જ હા એ બધું આખાઈમાં બાવડા આવતાય બીતા અમે તો 8-9 વર્ષ થયા રહીએ મોટી જો કે આ થઈ આમાં ગદના હે ને કબૂતરો આવે ને હા વાયુ ખરાબ કરી નાખે કચરો ને જોતા ઈ લેવે ઓલા માડા કરવા હાટું થઈને બધાય ખોડું જીન તી હા બગાડે નાખે જો કે મારા મોટા ભાઈ એક બ્લોકમાં આવ્યો તો એનો બસનો ધંધો રહ્યો એટલે ઘેર હોય નહીં અમે આવીએ તાર આ હિંડોરો ઈ લેવો હું તો જાર આવા તાર આજ બેઠી હોય કામ કરે નેવરી થઈને જ કે હિંડોરે આવીને હરે ગો હા એકલો હોય ગયો તો આ હે ને અમાર કાનો હતો 12 માસી હે નો હા આ કાના હતો હે ને ઈ પહેલેથી અમાર ટુંગડામાં પહેલા અમે રહેતા મારો જન્મ ટુંગડામાં હે પછી અમે કેદું આવતા રહ્યા ની કોઈ મને સાંભળતું ને આ રેવા આવતા રહ્યા કાના હતા ત્યાં ઝાડવા હોય જો ને ટુંગડામાં ઝાડ ને રાવણો ને એકલા ઉગ્યા હતા ને આ પાછો જો હરેગો એકલો ઉગ્યો ને પાછી હરેગો આમ હિંગુ એવી મીઠ્યું હે બાકી બાઈને ને બાફ્યું ન પડે એમની સડે જાય હિંગુઈ પર ને એમાં ડૂબતી જ નથી એક ફાલ ખાતા હોય ને તો બીજો ફાલ આવે જાય અટાણે જો કેટલી હોય તો હમણાં પૂર્યું થયું આ જો ને ફાલ કેટલો આવ્યો આવે ગયો એક ફાલ ખાતા હોય તો બીજો અરે ફૂલ મીઠ્યું એમની સડે જાય ટોપિયામાં બાફ્યું નથી પડતી એવી અસર છે જો ઈસકે હતી ઈસકવાની મજા જ અલગ હે કાકી તુણી તો ફેર સડે તો કાઈ ઈસકા ઈ થોડીક વાર માં નો સડે જાજી ઘડી ઈસકે તો સડે જાજી ઘડી ઈસક તો સડે ને બાકી નો સડે ઈ મૂડ ઉપર હોય કે તો ફેર સડે એમાંય મૂડ હોય
ક્યારેક થાકે કે ગા હોય વધારે કે તો ફેર હું તો ઈ શકતી હોય તાર નથી શકતો જો એકલાને ફેર નથી છોડતો એ પણ હું હે ને મારા કંટ્રોલ ઉપર હિસકાન તું વધારે હિસકા રહી એટલે પછી ફેર ચડે અહીં જો મારે બ્રેક મારવી હોય તો હું મારી દા હું બ્રેક ન મારે ઈ ને હા ખડ વાયું વાઢ્યું ખડ કહેવાય જીંજવાય અલગ ને ગાય હાટું વાઢ્યું ગાય હાટું હા થોડુંક એટલે તાજું તાજું જોડે ને વાવ્યું તું તો આ સાઈડ બધે વાવ્યું પણ ઈ વાઢે લીધું તો આટલી જગ્યા ખાલી પડી હતી મારી માં કે વાઢે નાખ્યા ના કેરું હે ઈ ઓલા બ્લોગમાં આ જોયું હોપારીનું ઝાડવું છે કે કાં એવું આ લાગે હોપારીને ઝાડું હા ઓલી બે કેરું હે ઈમાં તો જો કે કેરું હા આવે જાંબુ એ અવાર આવવા જોઈએ ને હા કે એ આવતા વાર આવવા જોઈએ હજે તો એવું તો પણ આવે તા ગા લગભગ એ બધાયમાં તો પરવા આવે એ પરવા આવે હા આમાં હે ને બે કેરું વ્યાઈ ગયું હતું ને હમણાં પાછી એક કેર માં આવ્યા કેર આ બે તો કાઢી જ નાખવાની હતી કે એમાં તો પાછા તો આવે નહીં કેટલા બધા કરેણમાં ફૂલ આવ્યા હવે કરાણમાં ફૂલ આવ્યા જાજા બધા એની દાયર લાગે જાય હો. એની દાયર નહોતી અમિતા વાવી રોપ લેવા તા દાયર લાગે જાય ને ગમે ન વાવીને અમિતા રોપ લેવા તા સુમાહામાં તો તરત લાગે જાય હા એ ગઈ એ દેવની સડાવવા આવી તાર તોડાય એવું તો કઈ ન હોય આ હે ને હુરાપુરા આતાનું હે હમ. ઈ જૂનવાણી હુરાપુરા આવતા હતા કોઈની નહોતા ખબર આ જેની જગ્યા આવતી ને મેરુ આતાની એની નથી ખબર મારા આતાઓની કે કોઈની ખબર નહોતી કે હુરાપુરા આતા કોણ હે પછી એની હમણાં પડે ગાતા ગાડીને ઠોઠ લાગી હતી ને ગાડી વૈડાવામાં તે એનું હવન કર્યું ને હવન કરે ને ત્યાં એવું અહીં મંદિર જેવું કરે હા એટલે અહીં કોઈને ખબર પણ અહીં તો ઈ ખુલ્લું ને થોડુંક કે હા, આ બ્રાહ્મણ ખુલ્લું. એટલે હે ને બારોટના ચોપડાઓમાં અમે જોવરાયું એટલે ઈ ધીંગાણામાં આમ ઓપથેગલ હે ને ઈ બ્રાહ્મણના હે ઈ એટલી ખબર હે નામ બામ કઈ નથી ખબર બ્રાહ્મણ હે ઈ ખબર હે એટલે ત્યાં થોડુંક ઈ ખાંભીમાં લખ્યું આ બધાય રીએ ને કોઈ રહેવા આવે આ તે પછી કંઈ પણ પ્રસંગ હોય તો કંઈ ખાવાનું પ્રસાદી ધરવા આવે રહેવા આવે ને તો નારિયેળી વધારે આ બધા ને અમે એવા માનીએ અમે આ પૂરાપૂરાનું હત્યાઈનું કરીએ ને એના ભેગું જ મારી માં એનું કરે પસેડિયું જવાણા પછી કંઈ પણ આપણે નારિયેળ અગરબત્તી કાયમ મમ્મી ધૂપ દીવા કરીએ ને એમાં હાસી પણ બહુ છે ખાઈ પીએ પછી જ્યાં આજ બેઠી હોય ઇન્ડોર જ હા હું આજ બેઠી હોય હું રોકાવા આવે ત્યાં એટલે ફોન ચાલુ હોય તો હું આજ બેઠી હોય પણ હે ને બપોરે એક હુર્યું થાય બધે હુંય જાય મારે કાવે બેહું ને ત્યાં તડકો આવે એટલે મારે કહું એટલે બપોરે હું જ પડે એટલે હું જ પછી રૂંઢે કામ કરે રાતી પછી કામ હમણાં તો મસર રહી હતી રાતી બેહવાનો દે રાતે બેહવાનો દે પછી 4-5 વાગે તો એટલે પછી આ બેઠી હોય 7 વાગે ધૂપ દીવા ટાળું થાય ને તાલ વગર પછી ઊભી થઈ જાય એટલે તો ઇન્ડોરો નાખ્યો માલદઈ ઘેરો એટલે આજ બેઠો મારા બાપો આ બેઠો મારી માં ખીસકા ઇન્ડોરો કે કાઢે ને ભંગારમાં દે દેવો બધા કે ફોન લઈને આજ બેઠા રહીએ એક કે ખાંડડીમાં નાખે ને ફોન કે ભાંગે નાખવાના ઇન્ડોરો એક ભંગારમાં દે દેવાનું મણી કે તારે જોતો તું લઈ જાજે કે તારો બાપ આપણા ફોનમાં આવ્યા તો તું ટીવી ને બધી ઓછું જ થયું ને કોઈ પણ ટીવી એ આ બાપાની માલદઈ ફોન આપ્યો ને તે દૂન ટીવી બંધ થઈ ગઈ ટીવીમાં 350 રૂપિયા ડીશના સેડા ને કાયમ દર મહિને ભરીએ ટીવી કોઈ જોતું જ નથી ચાલુ કરે તો ઈ 350 કામ ને આના કરતા હું એક દી કહેતી હતી બંધ કરાવે દીવા રોગું 250 બેલસ ઈ જાય ને ઈ પણ ઈ ત્યાં બેહન ફોન જ જોતો હોય ને મેરું હાંજી ફોનમાં ગીતું સાંભળવા હોય તો ટીવી કોઈ ચાલુ જ નથી કરતો હરા હું ઉતીને મારા પા ફોન નતો તાલક હું જોતી હો સિંચેલ મોટું પતલું છોટા ભીમ દેદુ મારી વગાઈ નહોતી તો ચીડકી ઉતી હજે હું જો કે અજય ગમે તો કરી પણ નો જોવાય ને ના તોય હું તો ઘેર જોવા થોડી ખબર છે તો હું એલસીડી ટીવીમાં જોવા મોટી ટીવીમાં જોવા ઈ પણ હું યુટ્યુબમાં જોવા કેવું રાજી થા અસલ છોટા ભીમ જી જોવું હોય આવે મોટું પતલું મને છે ને વધારે સિંચેલ બહુ ગમતું હું હે સિંચેલ જ જોયા રાખતી મોટું પતલું છોટા ભીમ ને તો ઓછું જોતી સિંચેલમાં એડવર્ટાઈઝ હોય ને તો મોટું પતલું કે છોટા ભીમ જોવા બાકી ન જોવા અનિલ તું જોતો તો હે મણી છોટા ભીમ ગમે પણ અટાણે નવા એપિસોડ ની નથી મજા આવતી નવા ને જૂના એપિસોડ હતા ને એ મજા આવતી કોક આપણી વાતો સાંભળીને આપણે છોકરા કી હે પણ કાર્ટૂન માં કામ હે એક છે કે મન ફ્રેશ રહ્યો જોવાથી મન ફ્રેશ એમાં એક જાતનો કહાની ટાઈપ નો આવે એ કારક આપણે અહીં થાય કે ઓલું ટેન્શન માં હોય કંઈ પણ ઓલું હોય કંઈ પણ હા, આપણે તો સ્ટ્રેસ માં હોય ને કંઈ પણ તો કાર્ટૂન જોઈ લઈએ ને એટલે મન ફ્રેશ મન ફ્રેશ થઈ જાય એ હે ને કહાની જેવું આવે એક ટાઈપ નું ઈ કે આપણે કહાની જોઈએ હું તો હે ને ઓલી કહાની બહુ જોતી પરિયુની બાલબીની આવે કહાની યુટ્યુબમાં ઈ હું બહુ જોતી મારો ફોન આવ્યો ને પછી અજય જો કે ઈ તો હું જોવા બાકી મને સિરિયલ તો ઓછા ગમે હું સિરિયલ મેં કોઈ દી જોયું જ નહોતું જો કે રાણીની ટીવી જ જોવી અહીં ઓછી ગમે હા ટીવી જોઈ મને ઓછી ગમે પહેલા મારા ફોન નું તો જ મને ગમતી હવે મને ટીવી જોઈ નથી ગમતી કે કામ કરે ને જરીક વાર નવરી હોય ફોન જોતી હોય ને હાંજી તો એવું છે કે હું ટીવી જોવા
અનિલ ની જોવી હોય ફિલ્મ પૂરું કરે તો હું ટીવી જોતી હું રહું ટીવી જોવા એટલે મને નીંદર આવે કાં હોય એમાં ક્યારેક ભૂતનું ફિલ્મ કે ચાલુ કરીએ તો અરે તો આખી રાત મને પછી ઈ જ દેખાય કાં હોય એકવાર મારી માન હું આવું હતી મારી હગાઈ થઈ ગઈ હતી ટીવી ચાલુ ને ટીવી જોતી હતી ઈ આ પાસે બેહવા ગાતા ટીવી ચાલુ મૂકે ને એની હુવે રહી આવે ને એની ટીવી બંધ કરી ટીવી જોવા એટલે હુવે રહે અડધી પોણી કલાકમાં બપોરની સાંજે ગમે ત્યાં ટીવી જોવા અહીંયા કેવો પક્ષીનો અવાજ એટલે આવું કેવું વાતાવરણ લાગે ને અટાણે કુદરતી લાગે ને મજા આવે અહીં વાડી જેવું જ લાગે અહીંયા સિટી છે પણ કોઈ નો કે સિટી હે ને રાણી આગળ હે ને સ્પ્રાઇટ લેવી તો પીએ હે ઉનાળો હે ઠંડુ પીવાય ને તડકા નતા પાછી લાઈટ લે એ પણ ઇન્ડોરે બેહે ને મને તો કોઈ ખાવા દે તો આ બેહન ખાવી છે પણ મારી માં ગાયરું દે ચા દેવા આવવું પડે તો ગાયરું દે ત્યાં બેન ઓર્ડર મારો ઈ કે નાસ્તો ચાલુ હટણ ખાવાના ટાણે ભરાય સેવડો જ છે 10 રૂપિયા ને એમાં કઈ પછી આ થોડું ક્યાંક રોટલો કાવો ખાય અટાણે ખાઈ લઈએ એટલે ઠંડુ ને પાછું ભેગું તો ઠંડુ પેલી ને ગળા હે કો મને કેમાં અટાણે તું રહી ગઈ ફરાળી સેવડો કા મને બહુ ભાવે ફરાળી સેવડો એવું ન હોય કે ત્યાં હોય તો જ ખવાય મારી માં લોટલા ઘડતી હતી એ લાઈટ આવે હતી હા લોટલા ઘડ લીધા તાર લાઈટ આવી જનો કે અમાર શૂટિંગ ન ઉતરત થોડુંક લાઈટ પનોતી છે થોડી ગરમી થયો હોત બરાબર નીકળી ની તો કોઈ ઘડીક ઇન્ડોર બેહા તો સારું થઈ તો ઈ કહેતી હતી કે ઇન્દોરો ભંગારમાં દે દેવા બધે આજ જાય લોકો કહેવાનું હોય દેવાનું થોડું હોય મણી તો લાલચ થયો કે ગોયરું મણી દે દી તો ભંગાર તારે જોતો હોય તો લઈ જજે હાફ થી મફત કઈ નથી જોતો મારે નથી જોતો કઈ અનિલ હમણાં અમારે નથી હે ને અમે આજનો બ્લોગ આ ચેનલનો બ્લોગ અમે અટાણે પૂરો કરીએ આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બધાય સીતારામ જય વચરા જય માતાજી જય દ્વારકાજી